મારું નામ ડૉક્ટર દીપિકા છે. હું સર્વોદય નગરની રહેવાસી છું. અમે આ સોસાયટીમાં છેલ્લા 19 વર્ષથી શ્રી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરીએ છીએ. આ શેરીમાં સૌ વરિષ્ઠો, યુવાનો તથા બાળકો સાથે મળીને એકતા, સૌહાર્દ તથા સાંસ્કૃતિક તાદાત્મ્યના ભાવથી અમે આ ઉત્સવને ઉજવીએ છીએ. આ ઉત્સવમાં અમે ગણેશજીની આરતી, પ્રાર્થના તથા વિવિધ કાર્યક્રમોનું શાંતિપૂર્વક તથા શિસ્તબદ્ધ રીતે આયોજન અને ઉજવણી કરીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ ઉત્સવપ્રિય દેશ છે અને શ્રી ગણેશજી વિઘ્નહર્તા દેવ તો છે જ છે, પણ સાથે સાથે ભારતીય સંસ્કૃતિમાં એમનું એક અનેરું પ્રતીક, એક અનેરું મહત્વ છે. એક એવું પ્રતીક છે કે કોઈ પણ કાર્યક્રમ કે પ્રસંગની શરૂઆતમાં આપણે ગણેશજીને યાદ કરીએ છીએ. એ આપણને સૌને જીવનની સાચી દિશા બક્ષે છે. લોકમાન્ય તિલકે જ્યારે જાહેર ગણેશોત્સવની શરૂઆત કરી હતી ત્યારે તેમણે સમાજને એકતા, સ્વાભિમાન તથા રાષ્ટ્રીય ચેતનાથી જોડ્યો હતો. એટલે એવું કહી શકાય કે ગણપતિ બાપા સમાજને એકતા સાથે જોડનારા છે, ભક્તિને ભારતીય સંસ્કૃતિ સાથે જોડનારા છે તથા નવી પેઢીને પરંપરા સાથે જોડનારા પ્રતીક છે. એટલે ગણપતિ બાપા ફેઇથ, ફેસ્ટિવલ તથા ફ્રેટર્નિટીનું એક સુંદર પ્રતીક છે. શ્રી ગણેશજી સમગ્ર વિશ્વમાં એમના આશીર્વાદથી તમામ પ્રકારના કાર્યો શુભ મંગલમય થાય, સૌની ઉપર તેમના આશીર્વાદ તથા કલ્યાણ વર્ષે એવી પ્રાર્થના સાથે ઓમ ગણપતયે નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા. થેન્ક યુ વેરી મચ. જી, તમારા નામથી? મારું નામ વિજય રાવલ છે. હું સર્વોદય નગર જોશીપરાનો રહેવાસી છું. અહીં અમે છેલ્લા 19 વર્ષથી ગણેશ સ્થાપના કરીએ છીએ અને ગણેશજીનું અહીંયા આહવાન કરી અને એમને કાયમી માટે અમે બોલાવીએ છીએ. અને આ સાથે સાથે આ દિવસોમાં ખાસ કરીને અમારા સોસાયટીના બધા જ બાળકો, મોટા, યુવાનો બધા ભેગા થઈએ છીએ અને જે પણ કંઈ શણગાર આપણે આમાં જોઈ શકીએ છીએ એ બધો શણગાર અમારી જે અહીંની યુવા પેઢી છે અને જે નાના બાળકો છે એના દ્વારા રોજ અલગ અલગ રીતે બધું હોશભેર રીતે તૈયાર કરવામાં આવે છે. અને સાથે સાથે અમારા વડીલો અને મોટા લોકોનું અમને આશીર્વાદ તથા માર્ગદર્શન મળતું રહે છે. અમે આ દિવસોમાં અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજીએ છીએ, જેવા કે અમે બટુક ભોજન પણ ગોઠવીએ છીએ, સાથે સાથે અમે સત્યનારાયણની કથા પણ ગોઠવીએ છીએ, રાસ ગરબા જેવા વિવિધ કાર્યક્રમો જેમાં બાળકો, મોટા બધા સાથે હળીમળીને અમે ભેગા થઈએ છીએ. અને આ સાથે ગણપતિ જેને આપણે માનીએ છીએ કે દરેકે દરેક કોઈ પણ આપણું શુભ કાર્ય હોય એમાં આપણે એમનું આહવાન કરવાનું જ રહે છે. તો અમે પણ એમને અહીં બોલાવી અમારી સાથે આટલા દિવસો અમે રાખીએ છીએ. એમને રોજ નવો નવો થાળ ખવડાવીએ છીએ. એની સાથે અમારા બાળકોને પણ આ બધા વસ્તુનો લાભ મળે છે. બધા સાથે ભેગા મળીને એકબીજાને ઓળખતા થઈએ છીએ અને એક નવી પેઢી છે એ બધું આ સમજતી થાય એવા અમે પ્રયત્નશીલ હોઈએ છીએ. થેન્ક યુ. જય માતાજી. ગણપતિ બાપ્પા. મારું નામ મિત્તલ જોશી છે. અમે સર્વોદય સોસાયટીમાં નિવાસ કરીએ છીએ. મારા સસરા શ્રી હસમુખભાઈ પ્રાણલાલ જોશીએ ગણપતિ બેસાડવાની શરૂઆત કરી હતી અને અમે તે પ્રથાને આગળ વધારીએ છીએ અને આગળ વધારતા રહીશું. આ અમારું સાવ મિત્ર મંડળ છે છોકરાઓનું, જે છે રિયા, અંજલિ, યુવરાજ, હર્ષિલ, વરુણ અને માનસી. આ છોકરાઓ બધા રોજ મહેનત કરે છે, અલગ અલગ વસ્તુઓ બનાવે છે. એક દિવસ અમે અંકોટ રાખીએ છીએ, સત્સંગ રાખીએ છીએ, સત્યનારાયણની કથા કરીએ છીએ, ગણપતિની સ્થાપના કરીએ છીએ અને અમે પ્રથાને આગળ કરીએ છીએ. કેટલા વર્ષથી તમે બેસાડો છો ગણપતિ? 19 વર્ષથી બેસાડીએ અને આ વચ્ચે અમે અમારા ઘરે સોસાયટીમાં તો બેસાડીએ છીએ પણ અમે ઘરમાં પણ સ્થાપના કરીએ છીએ. ઓકે. ભવમ ભવાની સહિતમ નમઃ